ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવકુઈ ગામના બસ સ્ટેન્ડ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલા સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર મશીનના ચાલકે સ્ટેન્ડ પાસે ઊભેલા નિર્દોષ શ્રમિકો અને વાહનોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. વડોદરા તરફથી આવી રહેલા બેફામ મિક્સર મશીને રોડની સાઈડમાં ઊભેલા દાહોદના શ્રમિક પરિવારની મહિલા અને 2 બાળકોને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 11 વર્ષીય બાળકી હેતલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક બાળકીની બહેન અને અન્ય એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. બેફામ કોન્ક્રીટ મશીને રસ્તામાં ઊભેલા એક ટ્રેક્ટર, 2 બાઇક અને સેવસણની લારીનો પણ કચ્ચરઘાણ વાળી દીધો હતો. અકસ્માતમાં મિક્સર મશીન પણ રોડ પર પલટી મારી ગયું હતું. અકસ્માત સર્જી મિક્સર મશીનનો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 અને જંબુસર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર ડ્રાઈવરને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.